એકવાર શ્રીજી મહારાજ અમદાવાદમાં હુતાશનીના પાવન પ્રસંગે પધાર્યા હતા. તે સમયે ભગવાનના દર્શન કરવા માટે હજારો લોકો ભેગા થયા હતા. ચારે બાજુ ભક્તોની મોટી ભીડ હતી અને સૌ શ્રીજી મહારાજના દર્શન કરવા આતુર હતા. તે ભીડમાં એક સોની ભક્ત પણ પોતાના નાના દીકરાને લઈને દર્શન કરવા આવ્યા હતા. તેમણે પોતાના દીકરાને આંગળી પકડીને રાખ્યો હતો, જેથી ભીડમાં તે ખોવાઈ ન જાય. મંદિરમાં જતા દરવાજા પાસે ભીડ ખૂબ વધી ગઈ હતી. લોકો ધક્કામુક્કી કરતા અંદર જઈ રહ્યા હતા. એ સમયે અચાનક ભીડના જોરથી એ નાનો દીકરો પોતાના પિતાની આંગળીમાંથી છૂટી ગયો. પિતાને ખબર પડતા પહેલા જ બાળક ભીડમાં ગાયબ થઈ ગયો. પિતા ગભરાઈ ગયા અને તરત આસપાસ નજર ફેરવી દીકરાને શોધવા લાગ્યા, પરંતુ તે ભીડમાં ક્યાંય દેખાયો નહીં. મંદિરની બહાર કેટલાક ગઠિયા લોકો ઊભા હતા. તેમણે આ તક જોઈ અને તરત જ એ બાળકને ઉપાડી લીધો. કોઈને ખબર ન પડે એ રીતે તેઓ તેને મંદિરથી દૂર લઈ ગયા. થોડે દૂર એક ઉજ્જડ જગ્યાએ એક જૂનું પાણી ભરવાનું ખાડું હતું. ત્યાં લઈ જઈ તેમણે બાળકને ગળે ટૂંપો દઈ મારી નાખ્યો અને તેના શરીર પર રહેલા લગભગ 200 રૂપિયાના ઘરેણાં લઈને તરત જ ત્યાંથી ભાગી ગયા. અહીં મંદિર પાસે સોની ભક્ત પોતાના દીકરાને શોધવા લાગ્યા. તેઓ અહીં ત્યાં ગોતતા રહ્યા, દરેકને પૂછતા રહ્યા, પરંતુ દીકરો ક્યાંય મળ્યો નહીં. અંતે દુઃખથી વ્યાકુળ થઈ તેઓ રડતા રડતા શ્રીજી મહારાજ પાસે આવ્યા. હાથ જોડીને તેમણે આખી ઘટના કહી. દીકરાના વિયોગમાં તેમનું હૃદય તૂટી ગયું હતું અને તેઓ ભગવાન પાસે જ આશ્રય લઈને ઊભા રહ્યા. શ્રીજી મહારાજ અંતર્યામી હતા. તેમણે ભક્તને શાંત રાખતા કહ્યું, રડો નહીં, તારો દીકરો પાછો આવશે, પરંતુ ઘરેણાં પાછા નહીં આવે. ત્યારબાદ મહારાજે ભગુજીને આજ્ઞા આપી, મશાલ લઈને બહાર જે ઉજ્જડ પડેલું પાણી ભરવાનું ખાડું છે ત્યાં જઈ તપાસ કરો. મહારાજના વચનમાં અદ્ભુત શાંતિ હતી. ભક્તો મહારાજના આદેશ મુજબ તરત તપાસ કરવા નીકળ્યા. ભગુજી મશાલ લઈને ત્યાં ગયા. થોડું શોધતા જ તેમને તે બાળક મૃત હાલતમાં પડેલો દેખાયો. આ દ્રશ્ય જોઈ તેઓ તરત પાછા મહારાજ પાસે આવ્યા અને કહ્યું, મહારાજ, બાળક તો મરી ગયો છે. ત્યારે શ્રીજી મહારાજે શાંતિથી કહ્યું, એ મર્યો નથી, તેને મૂર્છા આવી છે, તેને અહીં લઈ આવો. મહારાજના વચન સાંભળીને સૌ ભક્તો આશ્ચર્યમાં પડી ગયા. ભગુજી અને બીજા ભક્તોએ બાળકને ઉપાડી મહારાજ પાસે લાવ્યા. પછી મહારાજે બાળકને તેના પિતાને સોંપતા કહ્યું, આને કપડું ઓઢાડી ઢાંકી રાખો. સવારમાં આ બોલવા માંડશે. સોની ભક્તે મહારાજની આજ્ઞા પ્રમાણે બાળકને ઢાંકી દીધો. આખી રાત તેઓ ભગવાનના વચન પર અડગ વિશ્વાસ રાખીને ભજન કરતા રહ્યા અને પ્રભુની કૃપાની આશા રાખી બેઠા રહ્યા. સવારે અદ્ભુત ઘટના બની. જે બાળકને સૌએ મૃત માન્યો હતો તે અચાનક બેઠો થઈ ગયો. આ દ્રશ્ય જોઈને બધા ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા. સૌએ અનુભવ્યું કે શ્રીજી મહારાજ સર્વશક્તિમાન છે અને તેઓ પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે.